કેમ જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને? આજે બનાવીએ એકદમ ચટપટી રગડા પાપડી ચાટ. સૌથી પહેલાં મેં અહીંયા સફેદ વટાણા લીધા છે, એને 6 થી 7 કલાક પલાળી લીધા હતા. હવે એને એડ કરશું પ્રેશર કુકરમાં. મીઠું, હળદર અને પાણી નાખીને 3 થી 4 વિસલ વગાડી લઈશું. હવે જ્યાં સુધી આપણું કુકર થાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. હવે મેદામાં મીઠું, તેલ અને અજમો નાખીને કડક લોટ બાંધી લઈશું. પછી એને મસ્ત એકદમ કુરકુરી પાપડી વણીને ફ્રાય કરી લો. હવે વારી છે એસેમ્બલીની. પ્લેટમાં પાપડી તોડીને રાખો, ઉપરથી ગરમ ગરમ રગડો, તીખી મીઠી ચટણી અને દહીં નાખો. છેલ્લે આ છે મારો એકદમ સ્પેશિયલ મસાલો, ઝીણી સમારેલી ડુંગળી અને સેવ નાખીને સર્વ કરો. થઈ ગઈ તૈયાર આપણી પાપડી ચાટ. તમને વિડીયો મારી કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો સારી લાગી તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. આવી જ નવી રેસીપી સાથે હું તમને નેક્સ્ટ વિડીયોમાં મળીશ. બાય બાય.